નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। મોટા સમાચાર એક છે મહેસાણાથી। સૌથી પહેલા જણાવી દઈએ કે મહેસાણાના સતલાસણા ગોરિયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। 125 બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે, ત્યારે 18 થી 20 બાળકોને અસર હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમાં જણાવી દઈએ તમામ બાળકોને હાલ સારવાર માટે વડનગર ખસેડવામાં આવ્યું છે। રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓમાં ઉલટી અને અન્ય તકલીફો જોવા મળી હતી। 18 થી 20 વિદ્યાર્થીઓને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે તમામની હાલત અત્યારે સુધારા ઉપર છે। આ મોટા અને મહત્વના સમાચાર છે જે અમે તમારી સામે તમને જણાવી રહ્યા છીએ। આ હોસ્ટેલમાં જે બાળકો રહી રહ્યા હતા તે આ સ્કૂલમાં 125 બાળકો અભ્યાસ કરે છે અને 125 બાળકોમાંથી લગભગ જે જાણવા મળી રહ્યું છે કે 18 થી 20 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તે પ્રકારના અત્યારે હાલ વિગતો સામે આવ્યા છે। આ રાતના એ લોકોને જમ્યા પછી જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી તેના પછી આ અસર કરેલા જે તમામ બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં હાલ તે લોકોની સ્થિતિ સુધારા ઉપર છે। આ મોટા સમાચાર છે, મહત્વની માહિતી જેમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની એક ઘટના બની છે। તમામ બાળકોને હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓમાં ઉલટી અને અન્ય તકલીફો જોવા મળી હતી અને જે બાદ તાત્કાલિક આ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અત્યારે હાલ એ લોકોનું સારવાર ચાલુ છે। એ લોકોની સ્થિતિ હાલ સુધારા પર છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે તે લોકોને ફૂડ પોઈઝનિંગ કઈ રીતે થઈ, એનું કારણ શું છે, તે તમામ માહિતીઓ એ તો જાંચ પછી જ ખ્યાલ આવશે। પરંતુ જણાવી દઈએ કે આ સ્કૂલ જે છે તેમાં 125 વિદ્યાર્થીઓ અંદાજે ત્યાં અભ્યાસ કરે છે અને આમાંથી 125માંથી અંદાજિત 18 થી 20 જે વિદ્યાર્થીઓ છે તે લોકોને રાત્રે ભોજન કર્યા પછી આ ઉલટી અને અન્ય તકલીફો થવા લાગી હતી અને જેનું પ્રાથમિક તારણ જે જાણવા મળી રહ્યું છે કે આ ફૂડ પોઈઝનિંગના કારણે આ પ્રકારની એક ગંભીર આપણે કહી શકાય કે ગંભીર એક સમસ્યા ઉત્પન્ન થઈ છે। એમાં 18 થી 20 બાળકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આ મહેસાણાથી મહત્વના અને મોટા સમાચાર છે જે અમે તમારી સામે બતાવી રહ્યા છીએ। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો હાલ ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ કયા પ્રકારે એ લોકો ઉપર એક દુઃખ અત્યારે વીતી રહ્યું છે તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। 18 થી 20 જે વિદ્યાર્થીઓ છે તે લોકો સાથે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અને જેના પછી એ લોકોની તબિયત લથડતા તાત્કાલિકપણે એ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડનગર હોસ્પિટલમાં એ લોકો હાલ ત્યાં ભરતી છે। હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કેદાર આચાર્ય। જે કેદાર, સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ બાળકોની જે ફૂડ પોઈઝનિંગ થઈ છે તે લોકોને અત્યારે હાલ સ્થિતિ શું છે, સૌથી પહેલા આપે માહિતી આપો। દાખલ જે કરવામાં આવ્યા અત્યારે સારવાર ચાલી રહી છે, તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય કે હાલમાં બાળકોની તબિયત કંઈક સારી છે, સુધારા ઉપર છે અને આગળની એમની સારવાર। કેદાર, આપણે વાત કરીએ તો આ ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે તે ઘટના પાછળનું મુખ્ય કારણ શું જાણવા મળી રહ્યું છે? આ ફૂડ પોઈઝનિંગ આખિર કઈ રીતે થયું? જી કે સર, આમાં મહેસાણા જે સતલાસણા તાલુકો છે તેના ગોરિયાપુરમાં મોડેલ સ્કૂલ આવેલી છે અને જ્યાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેતી હોય છે અને એ લોકોને ગત રાત્રિએ જે ભોજન આપવામાં આવ્યું હતું અને 25 ડિસેમ્બર જે હતી નાતાલ, એના માટેની એ લોકોએ ત્યાં હોસ્ટેલમાં કંઈક ઉજવણી કરી જતા નાચ કર્યો, ડાન્સ કર્યો અને પછી રાતના અચાનક જ એ વિદ્યાર્થીઓની પેટમાં દુખાવો અને તેમની તબિયત અચાનક જ લથડતા ત્યાં આગળ તાત્કાલિક અસરથી આરોગ્યની ટીમને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓની સારવાર કરતા તેમાંથી 125 જેટલી જે વિદ્યાર્થીઓ એમાંથી 18 થી 20 વિદ્યાર્થીઓને થોડી ગંભીર અસરો જોવા મળી હતી, જેને લીધે તેમને વડનગર ખાતે તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા।
આરોગ્ય અધિકારીની જે ટીમ આવી હતી તેમને પણ જે ફૂડના જે સેમ્પલ હતા તે પણ એમને અત્યારે લીધેલા છે અને આગળ હવે જયારે એના રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે તેના લીધે જે ભોજનના જે નમૂનાઓ એકત્ર કર્યા છે એમાંથી કયા ભોજનના કારણે તેમને આ ફૂડ પોઈઝનિંગ થયું છે તે જાણી શકાશે. કેદાર, આપણે વાત કરીએ તો આજે એક ગંભીર સમસ્યા કહી શકાય અને ગંભીર બેદરકારી પણ છે, કારણ કે આજે વિદ્યાર્થીઓ છે, નાના નાના ભૂલકાઓ છે, જે લોકો સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છે અને એ લોકો સાથે આ જે ફૂડ પોઈઝનિંગની જે સમગ્ર ઘટના બની છે તે એક ગંભીર બેદરકારી છે. તો તેને લઈને હાલ અને આવનારા સમયમાં શું એક્શન લેવામાં આવશે અને શું કાર્યવાહી કરવામાં આવશે તેના વિશે અત્યાર સુધી શું માહિતીઓ મળી છે? જી સર, આમાં એવું છે કે સ્કૂલ સંચાલક છે, સંચાલકોએ હવે આ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈ હોસ્ટેલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં તેમણે જે તેના કારણે થયું છે તેની તપાસ કરી રહ્યા છે અને કોની ભૂલ છે અને કયા જમવાના કારણે તેમની આ બાળકોની જે અત્યારે તંદુરસ્ત તબિયત થવા પામતી છે તેની તેઓ આગળ ચાલ જે પ્રક્રિયા કરી રહ્યા છે તે આગામી દિવસો આપણને ખ્યાલ આવશે કે તેના કારણે બાળકોને જે સ્વાસ્થ્યની તકલીફ થઈ છે અને સરકારી તંત્ર દ્વારા પણ આમાં જે કઈ આગળ માહિતી મળશે તે મુજબ તેમને આ ઘટનાને એમના માતા પિતાને એ લોકો જાણ કરશે. જી, ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.